ગુજરાતમાં થોડા સમય પહેલા એક માસ્ક મેન ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો। આ માસ્ક મેન અડધી રાત્રે પોતાના ચહેરા પર માસ્ક એટલે કે એક મુખોટું લગાવતો અને પછી રોડ અને રસ્તાની આજુબાજુમાં પોસ્ટર લગાવતો અને જે નેતાઓની આગળની ટર્મ પૂરી થઈ છે તેમની પાસે જવાબ માંગતો કે તમે આ 5 વર્ષમાં શું કામ કર્યું। ત્યારબાદ એક બીજો વિડીયો વાયરલ થયો તેનો, જેમાં તેણે વરઘોડો કાઢ્યો અને આ જ પ્રકારે પોસ્ટરો લઈને નીકળ્યા કે નેતાઓએ જે કામ કર્યા છે એના જવાબ આપો। જો કે હજુ ફરી એકવાર આ માસ્ક મેન ચર્ચામાં આવ્યો છે અને આ વખતે ચર્ચાનું કારણ કોઈ પોસ્ટરો નથી પરંતુ એક ઓડિયો ક્લિપ છે। ભાજપ નેતા દ્વારા આ માસ્ક મેન સાથે વાત કરવામાં આવી રહી છે અને એ ભાજપ નેતા માસ્ક મેનને ધમકાવી રહ્યા છે કારણ કે માસ્ક મેને તેના નામનું આવી રીતે પોસ્ટર બહાર પાડ્યું અને જવાબો માંગ્યા કે તમે શું કામ કર્યા છે તેના જવાબ આપો। જ્યારે માસ્ક મેને એવું કહ્યું કે મેં તો પોસ્ટર લગાયા, તમે કામ કર્યું હોય તો જવાબ આપી દો, તો ભાજપ નેતા ખીજાઈ ગયા અને બાદમાં રોષે ભરાયા બાદ તેનો હિસાબ કરવાની પણ વાત કરી। અહીં પહેલા એ ઓડિયો સાંભળીએ જેમાં ભાજપ નેતા માસ્ક મેનને ધમકાવી રહ્યા છે। હા મામા બોલો। તમે ક્યાં છો તું છે? મેં અહીં ઘેર છું। ઘેર આ હતો। બધી માથાકૂટ કરે છે ભાઈ। મેં શું કરું? તો તું મારા વિરુદ્ધમાં પડી ગયો ભાઈ બંધ થઈને। મેં તમારા વિરુદ્ધમાં થોડી કર્યો છું યાર મેં કશું। અરે તે વાયસાનો લખાયો તો ખરા સ્ટીકર મારા વિરુદ્ધમાં। સ્ટીકર નહીં મરાયા, મેં કોઈ સ્ટીકર તમારા નહીં મરાયા, કોઈ મારા એવા કોઈ સ્ટીકર તમારા વાળા નહીં। મારું ક્રાંતિકારીનું કાલે મેં બેનર માર્યા હતા અહીંયા ઝેનઝી વાળા માર્યા। મામા સાંભળો હું તમને કહું, પણ લોકો માગે છે મામા, હું મારા વ્રજવિહારમાં, સંતવિહારમાં, ગોપાલબાગમાં બધે જઈએ છીએ અમે લોકો, અમે કહેવા જઈએ મોદી સાહેબના નામે અમે વોટ લેવા જઈએ તો એવું કહે કે હું વિકાસ કર્યો તમને બતાવો। આ કોણ આવીને ઉભું રહ્યું અહીંયા પેલા દિવસે આ બ્રિજમાં? કોણ આવેલું? મારો લોડ લઈ યાર તો અમે શું કરીએ? પણ મામા કામ નહીં થતા ને યાર, લોકો આવી રીતે અમારે જોડે। પણ મામા તમે પણ એક કામ, હું ઘેર છું। મેં હવડે કઈ હવડે ઘેર તો કઈ કોઈ ના આવે એવું નહીં। દેખો પટેલ નો દીકરો છું હું, આ લડત અલગ કરું છું, મારું કોન્સેપ્ટ જ અલગ છે મામા। હું અવની બેન નો વિરોધ કરતો હતો, ના પાડું ને, તમે કમ સમજતા નહીં કે વિરોધ એક પ્રચાર છે, એ રીતે કમ નહીં સમજતા? પણ તમને ઓળખશે ને લોકો, વિરોધ એક પ્રચાર છે મામા, કમ સમજતા નહીં? હે ઓળખશે ને યાર, કમ નહીં ઓળખે? તો મામા પટેલ તો ઠીક છે યાર, હું છે ને મારી જનતા મોદી સાહેબ માટે આપણે કરીએ છીએ। જો આપણે એવું કઈ નહીં કોઈનો, હું તો હવડે ઘેર છું, કાલે મળીએ ને તો મામા મેં અભિયાન ચલાવીશ યાર। તમે તમારી રીતે તમે મીડિયામાં, હું પહેલા દિવસે હું બેનનો વિરોધ કરતો હતો, મારી વાત સાંભળો, હું બેનનો વિરોધ કરતો હતો તો તમે શું કરવા મીડિયામાં બાઇટ આલીને એવું કહો છો કે આ કોંગ્રેસ દ્વારા પ્રેરિત છે ને આ પ્રેરિત છે? હું મારી જાતે બધું કરું છું, સમજો સમજ્યા? તમે એવું બધું મીડિયામાં બોલો પછી કાલે તમે મને એવું કહો છો પેલા સ્ટીકર કાઢ નાખ્યા મારા, કાલે તમારા છોકરાઓએ એ જેનજી વાળા સ્ટીકર શું કરવા કર્યા મારા? તો મેં બી પટેલ નો દીકરો, તમે બી પટેલ ના દીકરા, એને કઈ લેવા દેવા? હા તો હું દેખો, હું અભિયાન ચલવું છું ને, અભિયાન ચલવી છે। બીજું તો શું કરીએ હવે? હા બીજું તો શું કરીએ? અને ખોટું હોય તો તમે, પણ તમારે આવવું હોય, તમારે મારી જોડે આવવું હોય, ક્રાંતિકારી સેનાએ આવો અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો, એવી રીતે કરો ને પ્રચાર। અરે મારી જોડે નહીં જોતો, આ અવધ આશ્રય, આ ગ્રેટ સીલ, પછી હું પણ શું યાદ રાખું એમાં? તો મિયા તો હું કોઈથી તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય, તમે રાજકીય પર્વ છે, જો સમજી લો, આ રાજકીય પર્વ છે, રાજકીય તો મેં દીકરા રીતે હતું છું ને એમાં, પણ આ રાજકીય પર્વ છે, આ કોઈ પીઠ પર નહીં। પહેલા દિવસે મેં કીધેલું, તમે જ કીધું કે કઈક નવું કર, બરાબર? તમે જ મને કહેનારા, તમે કીધું કઈક નવું કર, મેં થોડી કીધું। તો મેં પ્રચાર કરું છું, મને લોકો પૂછે છે, જનતાનો જવાબ છે। અને મેડમ એવું નહીં કેતો મામા,
મેં મળવું છે કે નથી મળવું એ મને કે. હું કાલે મળીશ તમને. અત્યારે મળવું તાર મને. નહીં અત્યારે તો નહીં મળે, રાત થઈ ગઈ, મારે નહીં મળે. અત્યારે મળવું છે કે નથી મળવું એ મને કે. ના, ઘરે બધા છે, નહીં નીકળ્યા છે. જો અત્યારે છેલ્લી ને પહેલી વાર ફરી એક વખત દીકરા તરીકે ગણું છું, મળવું છે કે નથી મળવું એટલું મને કે. દીકરા તરીકે મામા તમે ઘણો ના કરો એવું નહીં કહેતો હું. મામા હું તમારો વિરોધ નહીં કરતો. હું એક પાર્ટીએ ખોટું કર્યું છે તો એનું ધ્યાન રાખવાનું ને. અમે ભાજપનો ક્યારનો પ્રચાર કરીએ છીએ. તું મને હરાવી નાખ, કઈ વાંધો નહીં. હું તને 28 તારીખે આપણે મળીશું. હું ના રહું ને, તમે જોઈ લેજો. ચાલ, તમે જીતી લેશો, લખી લેજો. તું હરાઈ દે મને. આ વસ્તુ ચેલેન્જ આપું, તું મને હરાઈ દે. તમે લખી લેજો. જે કરું છું ને એમાં છેલ્લે તમારી જીત ના થાય ને તો તમે મને ફોન કરજો. આ લખી લો અત્યારે. આ 28 તારીખે તું મને હા, તમને એવું લાગે છે ને? બિલકુલ તું મને હરાવવા માટે તમામ પ્રયત્ન કરજે. આ તને તારી માના સોગંદ સાથે કહું છું. જો મા બેન પણ ના, હું છે ને મારી ફેમિલી પણ ના આવું છું, બરાબર? તમે મારી જોડે તમે અત્યારે જે કરી રહ્યો છો ને એ 100% મને હરાવવા માટે કરી રહ્યો છો. આ બહુ સ્પષ્ટ વાત છે. જો હરાવા જીતાવાનો કોઈ મારા મોઢા ઉપર ચોકડી મારી છે એટલું યાદ રાખજે તું. જો હજુ બી કહી દઉં મામા, હજુ બી ફરી કહી દઉં તમને. બિલકુલ તું મને મામા ના કહીશ. મારું નામ નીતિન ડોંગા છે. તું નીતિન કઈ કે મને. સારું તો નીતિન, મામા ના બોલીશ ભાઈ. હા તો નીતિનભાઈ મારી વાત સાંભળો. હું તમને ભાઈ બી ના કહીશ, નીતિન કે. એવી રીત તો નહીં બોલાય. હું ઇજ્જત તો આપીશ જ, બરાબર? જે બિલકુલ ના આપીશ. જાહેરમાં મારી આબરૂ તમને એવું લાગે છે કે મેં ચેકડી વાળા બેનર બનાવ્યા છે? મારા નહીં. હજુ બી હું તમને કહી દઉં છું. તે બનાવ્યા છે તારી મહાકાશ સેનાના નામ પર તે બનાવ્યા છે. નહીં, લખી લો તમે. એ જે બેનરમાં ચેકડી વાળા બેનર ની અંદર જો નીચે કોઈ બી ક્રાંતિકારી, મારું એ કામ નહીં. મારું કામ પ્રો મોદી, એન્ટી બીજેપી વાળા બધા. તારા વોઇસમાં બોલ્યો છો ભાઈ તું. નીતિન કઈ? ડોંગા હિસાબ માંગો. અવનીશ શાહ પણ તમારા અહીંયા તમારા બેનર મૂક્યા, તમે જોવા આયા એક બી વખત? મને એવું કહો. ક્રાંતિકારીએ મેં એમાં ચોકડી, તને હું ચેલેન્જ આપું છું. મેં એની અંદર ચેકડી મૂકી જ નથી. જો મારા બેનરમાં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા. હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા. સંબંધ સંબંધો પૂરા થયા, યાદ રાખજે. દેખો બાપ, તું મને હરાવી દેજે. જો નહીં હરાવ્યો ને તો તું બહુ દુખી થઈશ. દેખો હું તમને જીતાઈને રહીશ તમારી. હરાવી દેજે. અરે નહીં, મારા શબ્દ સાંભળ. તું મને નહીં હરાય ને તો તું બહુ દુખી થઈશ. દેખો જીત થાય ને. આજે લખી લો તારીખ, ના, બિલકુલ 17 તારીખે. હું તમને કહું તમે જીતશો, તમે જીતશો. લખી લો. હા, લખી લેજો. મને હરાવી દેજે, નહીંતર તું બહુ દુખી થાઈશ. દેખો મારું સુખ ને દુઃખ મારો મહાદેવ જોઈ લેશે મામા. અને 2 જ કલાકમાં તને હું બતાવું છું. 2 જ કલાક તું થોભી જા ખાલી. એવી રીતે 2 જ કલાક રોકી જા. એવી રીતે લડવું હોય તો કઈ નહીં, વાંધો નહીં. છોડો, કાંઈ વાંધો હા નહીં. છોડો. તે મને છે ને પીઠ પર ખંજર મારી છે. ના, તમારે એવી રીતે લડવું છે મામા તો હું પટેલ નો દીકરો છું, સમજી લો. આ તો લડી લેજે. ભાઈ ખોટી રીતે ના કરશો મારી જોડે. હું છે ને રાજકીય છે ને તો રાજકીય રાખો. તમે પહેલા દિવસે કેમ ચાલુ કર્યું એવું બધું મારી જોડે? તને તાની માના સોગંદ, તું કે નહીં હું આવું અને તું આવી જા. ચાલ આપણે અત્યારે ભેગા થઈએ. ચાલ આવી જા. મા બાની સોગંદ ની કઈ વાત કરો છો તમે? તો હું આવી જા. ચાલ ક્યાં ભેગું થાવું બોલ. એ બધી વાત છોડો ને તમે યાર હું મામા. આવી જાઉં. કા હું નહીં કા તું નહીં. ચાલ આવી જા ને ક્યાં આવવું છે બોલ. એવી રીતે થોડી લડવાનું. આ ચૂંટણી લડીએ છીએ કે પર્સનલ લડીએ છીએ આપણે? ચૂંટણી લડે છે તો આવી હરામીગીરી કેમ કરે તું? તો મને આજ સુધી પાર્ટીએ કમ નોંધ નહીં લીધો? ભાઈ એ તો તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા? આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો તો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? અરે ભાઈ તો એ પાર્ટીને હે, પૂછે તું. હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું, કોઈ દિવસ તમે મને લોકોએ નહીં લીધો. હું આજે તરો મેં કે કોઈ શેરીના નામની ગાળો બોલી. શેરીના નામના મેં તમારી ગાળો દીધી? મેં તમને કઈ ગાળો દીધી? ચલાવ્યા. કઈ સ્પીકર ચલાવ્યા કે શેરીના નામના કઈ સ્ટીકર ચડાયા? પણ દેખો તમે સ્પીકર ચલાવ્યા છે, યાદ રાખજે તું. જો ચેકડી વાળા છોકરો છો. સ્ટીકર મારા છે જ નહીં. મેં તમારા સ્ટીકર મારા નામ તારે ભાઈ તારી સ્પીચ આવી ગઈ છે. કઈ સ્પીચ છે તારી મારી? સ્પીચ મારી પાસે છે કઈ સ્પીચ? કે નીતિન ડોંગા ને અવનીશ ટેમ્પલા પાસે હિસાબ માંગીશું. અરે સ્પીચ ને તો મેં બેનર મૂક્યું છે. એવું તો મેં બેનર છપાયું છે. સ્પીકર પર અરે તારી સ્પીચ છે. બોલ સંભળાવું તને. અરે હું તને એક કહું. હા તો છે ને, એવું નહીં. પણ મેં તો એનું બેનર છપાયું. તમે સ્પીચ ની કઈ વાત કરો છો મામા? મેં રોડ પર બેનર મૂક્યું છે એનું કે મામા જવાબ આપો. જનતા જવાબ માગે છે મારી જોડે જવાબ માગે છે લોકો. તમે આવો બ્રજવિહારમાં બધી જગ્યા. હા તો પૂછે છે તારા મામા શું કર્યું, પૂછે જ મને. લો ભાઈ તું તારો મામા ના કહીશ મને. અરે એ વખતે જે તમે મામા નથી, આખા વડોદરાનો મામા તારી સિવાય તમને દરેકનું. હા તો એટલે જ અમે મામા કહીએ જ. તમે બધાના મામા છો. બિલકુલ મને મામા ના કહીશ ભાઈ, હા મહેરબાની કરીને. હા તો હું તમને શું કહું? 28 તારીખ પછી, કારણ કે ભાણિયાની ઉપર મારાથી કશું ના થાય. અમે મામા તમારો મારો ભાણિયો નથી. પણ તમે છે ને હવે ખોટી ઊંધું લઈ જાઓ છો. તમે જીતો ને તે દાડ મને ફોન કરી દેજો ને યાર. ખોટી હા, બિલકુલ. હા. તને આજે બી કહું છું કે તું તારી તમામ તાકાત લગાડજે. જો હું જીતો ને તો 100% આનો હિસાબ હું કરીશ. અરે જીતશો જ તમે. એ તો તમારે મારો હિસાબ કરવો હોય તો કરજો. તું
તમામ પ્રયત્ન કર ભાઈ, હજી તને કહું છું. હા, તમે મારો જે હિસાબ કરો એ મને કોઈ વાંધો નહીં, સમજો. બિલકુલ કરીશ, કારણ કે તે છે ને મેં તને દીકરો ગણ્યો અને તે પીઠ ઉપર ખંજર મારી. પેલા એટલે હું હિસાબ કરીશ. દીકરો ગણે ને તો મારા એક બી બેનર ના કાઢતા. પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખે. આજે મારા પૈસા તારા બેનર ની હું ઓકાત છે? મેં તને મારા ટેબલ ઉપર મારા જમતા મેં તને મારી સાથે બેઠાડ્યો. આ તો બેઠો તો ને, હું વચ્ચે નતો બેઠો તમારી જોડે. તો એમાં શું ભૂલ છે યાર? તારી વાત શું હોય? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢી નાખો. મેં બીજી વખત બી નાર્યા, અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા, બરાબર. મેં તને હજી કહું છું, તું તમામ બેનર માર ભાઈ. તમે કાઢાવો છો, હું કરો તો ચૂક ના કરીશ, તું તારી તમામ તાકાત લગાડજે. 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડીશ. હું તને સ્પષ્ટ કહું છું. કઈ વાંધો નહીં, છોડો ને મામા, જોઈ લઈશું. મોત એક વખત આવશે, મરી લઈશું, છોડો ને. અરે કઈ બાત બીજું તો શું કરવું હવે? બીજું તો હું, તમે મને પર્સનલ લો છો તો શું કરું મેં? મેં ક્યારેય તારો વિરોધ નથી કર્યો. ત્યાં વ્યક્તિગત વ્યક્તિગત નહીં, તમે કોર્પોરેટર છો. આજે તમે આમ નાગરિક હોત ને તો હું તમને ના પકડત. તે વ્યક્તિગત મારો વિરોધ કર્યો છે, તે મારા પીઠ પર ખંજર માર્યું છે. આ તું યાદ રાખજે. આ મને જનતા એવું પૂછે છે કે તાંદલજાથી મામાએ કમ રેલી પૂછી. જનતા મને ભાઈ આજે ભાઈલીમાં 300 માણસો મારી જોડે હતા. આજે હું નીકળો છો ભાઈ તું? અરે એવું નહીં, તમે તાંદલજામાં પહેલી રેલી કાઢી. આ જોવે છે, મને પૂછે છે, કમ અહીંયા આ બાજુ ના દેખાયું તમને? વ્રજવિહાર, સંતવિહાર, સાઈનાથ. એક ભાઈ મેં હે? ભાઈ તાંદલજામાં તમે કોઈ દિવસ મામા રેલી નહીં કાઢી એ બાજુ, કોઈ દિવસ નહીં કાઢી. અશફાક મલિક એવું કીધું કે એક બી ભાજપનો અહીંયા તાંદલજામાં પગ નહીં મૂકે. મેં ફેસબુક પર લગાવ્યું તો છે. કમ અમને કોને? આ તો પણ તો એવું તમને અશફાક મલિક એવું તમને કોને? તો અમે અમારી ટીમ હાથે તમને ભગવા હાથે રેલી કઢાવીએ. ભાઈ મેં એટલે ફેસબુક તમે અમારી નોંધ નહીં લેતા મામા, અમારા કામની નોંધ નહીં લેતા, સમજો. તમે એ દિવસે કીધું તો હું આવત ને તમારી જોડે હું મારી ફેસબુક ઉપર જો એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો કહેતા હતા કે તાંદલજામાં પગ નહીં મૂકે એને આ વિડીયો જોઈ લો. આ તો પણ એવી રીતે થોડી કાઢવાની, તો એવી રીતે થોડી રેલી કાઢવાની, તો પછી કમ્પ્લીટ જ કાઢવાની હોય ને. તમે એવું તમે અમને બોલાય, જય શ્રી રામના નારા બોલાવ્યા. પણ શરૂઆત થોડી કરાય મામા ત્યાંથી યાર. જય શ્રી રામના નારા બોલાવ્યા અમે તાંદલજામાં. હા તો પણ મામા, પણ નહીં લાગે તમને અમારા મિયાના ઘર ગતારે અહીંયા 2 જણ કોણ બચાવવા છે? કશું નહીં થતું અમારાથી યાર મામા, સમજો વસ્તુ યાર. અને પર્સનલ લાલેશો, રાજકીય છે, રાજકીય છે, લખી લો, તમે જીતશો. તે પર્સનલ લીધું છે ને, હું 100% પર્સનલ જ લઈશ. મેં પર્સનલ નહીં લીધું. તે મારા નામ જો બોલે, હું તારા નામ જો કેરી તમે કોર્પોરેટર છો એટલે નામજોગ લીધું. તમે આમ નાગરિક હોત તો ના લેત ને યાર. એ તું 50 જગ્યાએ ટેન્ટ માર અને આ બધી વિડીયો લગાવ. તમે બીજી ભાષામાં બી વાત કરી શકો છો મારી જોડે, કે આ જ ભાષા ના વાત કરશો મારી જોડે. પેલા મેં તને મારા દીકરા તરીકે મારા ડાઇનિંગ ટેબલ ઉપર બોલાવીને બેહાડ્યો, તે નહીં માન્યું એટલે હું તને આ ભાષામાં વાત કરું. જો માનવા નહીં, આ જનતાનો પ્રશ્ન છે ને, જનતાનું દુઃખ છે ને, એના માટે કરું. તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો? મને એવું કહી દો. હું જનતા માટે લડું તો પછી કમ તો છું. માટે બી નહીં, હું ખાલી હિન્દુ માટે લડું છું. અરે હિન્દુ માટે લડો છો તો મારા ઘરની બહાર. હિન્દુઓ આ સાંભળી રહી છે, ગદ્દાર હિન્દુઓના લીધે અમે દુઃખી થઈએ. અરે ગદ્દાર હિન્દુઓ ને અમે આવા ગદ્દાર મને ના કહેવડાવશો. અહીંયા અમારા સુધી કઈ રીતે આયા આટલા બધા બાંડિયા? અમારું ઘર વેચાવા રેડી નહીં. પાંડી આવ્યા, આઈ રહ્યા અહીંયા આખું આ. છૂટા કરાવી દીધા છે આ મિયાઓના. આજે તાંદલનો એક નિયમ. અરે મામા, અહીંયા આખી લઘુમતી કોમ અમારે વ્રજવિહારની બાજુમાં વસી કઈ રીતે? તારી લઘુમતી કોમ એક ઊંચા અવાજે બોલી નથી શકતી આ વિસ્તારમાં, ડ્યુ ટુ નીતિન ગોંગા. એ તો હવે એમનો સ્વભાવ એ હશે, પણ એવું તો નહીં કે નહીં બોલી શકતા. પેલા તારે મળવું છે અત્યારે બોલ. હમણાં નહીં મળું, કાલે મળીશ. છોડો, કાલે હું મળવા આવીશ. સારું. અહીં તમે આખો એ ઓડિયો સાંભળ્યો જેમાં ભાજપ નેતા માસ્કમેનને ધમકાવી રહ્યા છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે વ્યક્તિ ઉમેદવાર નથી, જે વ્યક્તિ તમને સીધી રીતે ક્યાંય નડવાનો નથી, એક સામાન્ય જનતાની જેમ તમને તમારા કામના પ્રશ્નો પૂછી રહ્યું છે અને પૂછે છે કે તમે 5 વર્ષમાં શું કામ કર્યું છે, તો એ કામ જણાવી દો. તો શા માટે આ ભાજપ નેતાને આટલો ગુસ્સો આવી રહ્યો છે? શા માટે તે આ માસ્કમેનને ધમકાવી રહ્યા છે? અને માસ્કમેને જેમ કહ્યું એમ કે એ એનું કામ ચાલુ રાખશે, એ સવાલ પૂછે છે તો જવાબ આપી દો, અને જવાબ નથી તો પછી કહી દો. એટલે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલાં પણ વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારોથી લઈને નેતાઓ એવા આરોપો લગાવે છે કે તેમને ભાજપ દ્વારા ધમકાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તે આરોપો પણ અહીંયા સાચા પડતા જોવા મળે છે. કારણ કે એક સામાન્ય વ્યક્તિ જેનું ચહેરો પણ હજુ સુધી સામે નથી આવ્યો, એક મુખોટું પહેરીને ફક્ત નેતાઓને સવાલ કરે છે, જો એને ભાજપ નેતા દ્વારા આવી રીતે ધમકી આપવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે કદાચ એ વિપક્ષી પાર્ટીના નેતાઓને પણ આવી રીતે ધમકાવવામાં આવતા હશે. જો કે વિપક્ષી પાર્ટીઓને નેતાઓને ધમકી મળે છે કે કેમ તેના વિશે એક અલગ મુદ્દો છે, પરંતુ આ માસ્કમેનને જે પ્રમાણે ધમકી આપવામાં આવી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. આખો ઓડિયો સામે આવ્યા બાદ તમે જે તમામ વાતચીત સાંભળી અને જે ભાજપ નેતાને સાંભળ્યા
તેના વિશે તમારું શું માનવું છે કે માસ્ક મેનને જે પ્રમાણેની ધમકી આપવામાં આવી છે તે કેટલી યોગ્ય છે ને માસ્ક મેન જે કામ કરે છે તે કેટલું યોગ્ય છે તેના વિશે તમારા જે મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.